તમે સૂચના આપતા હતા ને એટલે નહોતું કર્યું. બરાબર છે. આપણે યુનિટ 1 FA3 ના કોર્સમાં યુનિટ 1 આખું કમ્પ્લીટ થયું છે, આ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. એનું તમારે આપણે ટેસ્ટ પણ પતી ગઈ છે. બરાબર છે. ઓકે, હવે એમાં કોઈને કઈ ક્વેરી નહોતી એટલે આપણે ટેસ્ટ એકદમ સરસ રીતે પતી ગઈ છે. બરાબર, ટેસ્ટ નો પેપર છે એ સોલ્વ કરી આખો એ આપણી PDF મૂકી દઈશ. બરાબર છે. કારણ કે ટેસ્ટ નો પેપર આપણે સ્વાધ્યાયપોથીમાંથી જ હતું. મોસ્ટ ઓફ બધાના ક્વેશ્ચન આન્સર સરસ રીતે બધાને સરસ રીતે પેપરમાં આવડ્યું છે. બરાબર છે. છતાં કોઈને કાંઈ ક્વેરી હોય તો પણ હું છે એ પેપર છે એ સોલ્વ કરી અને PDF આપણી ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર છે. હવે કોઈને કાંઈ તકલીફ થઈ હતી કે પેપરમાં ન આવડ્યું ને એવું કઈ થયું હતું કોઈને? બરાબર, સાવ ઈઝી જ પેપર હતો, એકદમ ઈઝી પેપર હતો. એટલો બધો ટફ પેપર હતો નહીં, એકદમ ઈઝી પેપર હતો. એટલે મોસ્ટ ઓફ કોઈ સ્ટુડન્ટને કાંઈ તકલીફ થઈ નથી. કારણ કે જો કઈ તકલીફ થાય તો મને કોલ કે મેસેજ આવે છે, પણ કોઈ સ્ટુડન્ટના કોલ કે મેસેજ ન હતા. એટલે મને એવું લાગ્યું કે ભાઈ ના, બધા સ્ટુડન્ટને એકદમ સરસ રીતે જ પેપર ગયો છે. રિસ્પોન્સ પણ બહુ સરસ બધા મને મળ્યા છે. ઓકે, ખૂબ સરસ. હો, વેરી ગુડ બેટા. 6A અને 6B ની ગર્લ્સ ને બધાને વેરી ગુડ. ચલો, શું બેટા? શું? યુનિટ 2 અ શિપ કેન વોક. બરાબર છે. હવે આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ, અ શિપ કેન વોક. બરાબર છે. શિપ કેન વોક. શિપ એટલે શું થાય? શિપ એટલે શું થાય? વહાણ. બરાબર. કેન વોક એટલે વહાણ છે એ ચાલી રહ્યું છે. ક્યાં ચાલી રહ્યું છે એવું કઈ કીધું નથી. શિપ છે એ ચાલી રહ્યું છે એટલે વહાણ ચાલી રહ્યું છે. બરાબર છે. હવે આપણે આ યુનિટમાં કેમલની અને લાયનની વાત થઈ છે. બરાબર છે. યુનિટ 2 છે એમાં કેમલની અને લાયનની થાય વાત છે. આખા યુનિટમાં કેમલ અને લાયન. બરાબર છે. તો છે એ શિપ એટલે વહાણ. તો શિપ છે એ ક્યાંનું વહાણ છે? કેમલ છે એ ક્યાંનું વહાણ છે? તો કે કેમલ છે ડેઝર્ટ એટલે શું થાય? રણ થાય. શું થાય? રણ. અને લાયન છે એ ક્યાંનો કિંગ છે? તો કે ફોરેસ્ટ નો, જંગલનો કિંગ છે. કોણ છે? તો કે લાયન છે. અને કેમલ છે એ ડેઝર્ટ નો, રણનો શું છે? શિપ છે. કેમલ છે એ ડેઝર્ટ નું શિપ છે, વહાણ છે. બરાબર છે. અને લાયન છે એ ફોરેસ્ટ નો કિંગ છે. એવી આખા યુનિટમાં એવી વાત કરી છે. હવે આપણે પેલા એના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. હાર્ડવર્ડ્સ કરી લઈએ એટલે આપણને જયારે સ્ટોરી આપણે એક્સપ્લેન કરતી હોય ત્યારે તમને લોકોને યાદ રહે કે ભાઈ આનો મિનિંગ શું થાય છે. બરાબર છે. હાર્ડવર્ડ્સ તમારે એક્ઝામમાં પૂછાતા નથી. હાર્ડવર્ડ્સ છે એ એક્ઝામમાં પૂછાતા નથી. પણ આપણે હાર્ડવર્ડ્સ પહેલા કરવા પડે. શું કામ? તો કે આપણે જયારે સ્ટોરી ભણતા હોય છીએ ત્યારે અમુક વર્ડ નવા હોય છે તો એના તમને મિનિંગ જ ન ખબર હોય. હજી અડધા સ્ટુડન્ટને ડેઝર્ટ એટલે નહોતી ખબર, શીપ એટલે નહોતી ખબર. બરાબર છે. અમુક જે છે આપણા રેગ્યુલર યુઝમાં રૂટીન લાઈફમાં જે વર્ડ યુઝ થતા હોય તો તમને ખબર છે કે જે ફોરેસ્ટ એટલે જંગલ થાય, કિંગ એટલે રાજા થાય, પણ ડેઝર્ટ એટલે તમને લોકોને ન ખબર હોય, શીપ એટલે ન ખબર હોય. બરાબર છે. અમુક વચ્ચે ન બોલો બેટા, થોડીક વાર બધા માઇક મ્યુટ રાખો, બધાને બોલવાનું કહીશું ને. વચ્ચે કોઈ માઇક હમણાં ન શરૂ કરે, હું જયારે કહું ત્યારે જ ઓન કરજો. બરાબર છે. એટલે અમુક વર્ડ છે એના મિનિંગ આપણને ખબર નથી હોતા તો આપણને જયારે સ્ટોરી એક્સપ્લેન થતી હોય છે ત્યારે બહુ ખબર રહેતી નથી. એટલે હાર્ડવર્ડ્સ એટલે પેલા કરાવું છું કે હાર્ડવર્ડ્સ તમે લોકો છે ઈ એકદમ સરસ રીતે કરો એટલે તમને જયારે સ્ટોરી હું એક્સપ્લેન કરતી હોય ત્યારે તકલીફ પડે નહીં. બરાબર છે. પછી શું કે છે? ચલો હવે આપણે હાર્ડવર્ડ્સ મિનિંગ સ્ટાર્ટ કરીએ. હમણાં કોઈ વચ્ચે નહીં બોલે, હું બધાને ટર્ન આપીશ. બરાબર, બોલવા માટેનું. શું કે છે? ફર્સ્ટ શિપ, SHIP શિપ એટલે વહાણ. શું થાય? SHIP શિપ એટલે વહાણ. પછી સેકન્ડ નંબરનું ડેઝર્ટ. DESERT ડેઝર્ટ એટલે ના હમણાં નહીં, હું PDF મૂકી દઈશ. અત્યારે કોઈ લખવાની ઉતાવળ ન કરો, શાંતિથી સમજો અને રીડ કરતા જાઓ સાથે સાથે. DESERT ડેઝર્ટ એટલે શું થાય? રણ થાય. બરાબર છે. ડેઝર્ટ એટલે શું થાય? રણ થાય. પછી નેક્સ્ટ શું કે છે? લાયન, LION, લાયન એટલે સિંહ.
LION, લાયન એટલે શું થાય? સિંહ થાય. બરાબર છે. પછી શું કે છે? ટુ રોર, ટુ રોર, રોર એટલે કોઈને ખબર નહોતી. બરાબર, રોર એટલે કોઈ સ્ટુડન્ટને ખબર નહોતી. રોર એટલે ગર્જના કરવી. TOROAR, રોર એટલે ગર્જના કરવી. ગર્જના છે, ચલો હવે ગર્જના છે, કેમલ કોઈ દિવસ ગર્જના કરે નહીં. બરાબર, લાયન શું કરે? ગર્જના કરે. બરાબર છે, એને શું કહેવાય? ટુ રોર, રોર એટલે ગર્જના કરવી. પછી નેક્સ્ટ કેમલ, CAMEAL, CAMEL, કેમલ એટલે ઊંટ. પછી KING, કિંગ એટલે રાજા. KING, કિંગ એટલે રાજા. પછી ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ. FOREST, ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ. પછી નેક્સ્ટ એનિમલ, ANIMAL, એનિમલ એટલે પ્રાણી. ANIMAL, એનિમલ એટલે શું થાય? પ્રાણી. પછી ફીટ, FEET, ફીટ એટલે પગ. FEET, ફીટ એટલે પગ. પછી થીક, THICK, થીક એટલે જાડું. બરાબર છે, એનિમલના પગમાં જોજો બધામાં થીક એટલે જાડી ગાદી હોય છે. પેડેડ, PADDED, પેડીડ એટલે ગાદી વાળું. બધા એનિમલ હોય છે એના પગમાં પેડીડ, ગાદી હોય છે. બરાબર છે, એટલે એ લોકોને ચપ્પલ પહેરવાની જરૂર પડતી નથી, કારણ કે એ લોકોના પગમાં શું હોય છે? પેડેડ હોય છે. પેડેડ એટલે ગાડી વાળું, પછી હોટ, HOT, હોટ એટલે ગરમ. HOT, હોટ એટલે ગરમ. સન, SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. પછી ટુ બર્ન, TOBURN, ટુ બર્ન એટલે દાઝવું કે દઝાડવું. TOBURN, ટુ બર્ન એટલે દાઝવું કે દઝાડવું. પછી થ્રોન, THORN, થ્રોન એટલે કાંટો. THORN, થ્રોન એટલે કાંટો. પછી પ્રિક, TOPRICK, ટુ પ્રિક એટલે ખૂંચવું. TOPRICK, ટુ પ્રિક એટલે ખૂંચવું. બરાબર. પછી ટ્રુ, TRUE, ટ્રુ એટલે સાચું. TRUE, ટ્રુ એટલે સાચું. પછી સેન્ડ, SAND, સેન્ડ એટલે રેતી. SAND, સેન્ડ એટલે રેતી. બરાબર છે, રણની રેતી બહુ ગરમ હોય છે, બહુ હોટ હોય છે. બરાબર છે, રણની રેતી કેવી હોય છે? એકદમ આપણા પગ હોય એકદમ બંધ થઈ જાય, દાજી જાય એવી રેતી હોય છે રણની, ડેઝર્ટની. ટુ ઇન્ટરપ્રિટ, TOINTERRUPT, ટુ ઇન્ટરપ્રિટ એટલે વચમાં અટકાવવું. બરાબર છે, ટુ ઇન્ટરપ્રિટ એટલે વચમાં અટકાવવું. પછી નેક્સ્ટ ટુ લીવ, TOLIVE, ટુ લીવ એટલે રહેવું કે જીવવું. TOLIVE, ટુ લીવ એટલે રહેવું કે જીવવું. પછી નેક્સ્ટ વોટર, WATER, વોટર એટલે પાણી. WATER, વોટર એટલે પાણી. પછી WEEK, વીક એટલે અઠવાડિયું. WEEK, વીક એટલે અઠવાડિયું. પછી RIVER, રિવર એટલે નદી. RIVER, રિવર એટલે નદી. અને LAKE, લેક એટલે તળાવ. યાદ રાખજો, RIVER, રિવર એટલે શું થાય? નદી થાય. અને LAKE, લેક એટલે તળાવ. પછી ટુ બોધર, TOBOTHER, ટુ બોધર એટલે હેરાન કરવું કે ત્રાસ આપવું. TOBOTHER, ટુ બોધર એટલે હેરાન કરવું કે ત્રાસ આપવો. પછી ટુ ડ્રિંક, TODRINK, ટુ ડ્રિંક એટલે પીવું. TODRINK, ટુ ડ્રિંક એટલે પીવું. પછી સ્ટમક, STOMACH, સ્ટમક એટલે પેટ. STOMACH, સ્ટમક એટલે પેટ. બરાબર છે, આપણા પેટને સ્ટમક કહેવાય અને એનિમલના પેટને પણ સ્ટમક જ કહેવાય. બરાબર છે. પછી પ્રાઉડલી, PROUDLY, પ્રાઉડલી એટલે ગૌરવથી.
પ્રાઉડલી એટલે ગૌરવથી. પછી ટુ સ્ટોર, ટુ સ્ટોર, TOSTORE, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. TOSTORE, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. બરાબર છે, સંગ્રહ કરવો ની બધું જયારે સ્ટોરી સમજાવીશ ને ત્યારે એકદમ સમજાશે બધું. પછી ફૂડ, FOOD, ફૂડ એટલે ખાવાનું. FOOD, ફૂડ એટલે ખાવાનું. પછી ઇન્ટરેસ્ટ, INTEREST, ઇન્ટરેસ્ટ એટલે રસ. INTEREST, ઇન્ટરેસ્ટ એટલે રસ. પછી HUMP, હમ્પ એટલે ઊંટના પગનો ભાગ. ઊંટના પગનો ભાગ. HUMP, હમ્પ એટલે ઊંટના પગનો ભાગ. પછી ફોર્ટનાઇટ, FORTNIGHT, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. પછી ઇન્ટરેસ્ટિંગ, INTEREST, મિસ અવાજ કપાય છે. બેટા કઈ નથી કપાતો અવાજ. હેલો મિસ. અહીંયા શું આવશે? પગનો ભાગ. બરાબર છે, ઈ વર્ડ કોઈએ લખવાનો નથી. ઊંટના પગનો ભાગ એવી રીતે લખવાનો છે. HUMP, હમ્પ એટલે ઊંટના પગનો. હા મોકલીશ. ઊંટના પગનો ભાગ. પછી ફોર્ટનાઇટ, FORTNIGHT, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. જો યાદ રાખજો, આ વર્ડ કોઈને ન ખબર હોય. પખવાડિયું એટલે શું થાય? 15 દિવસ. અઠવાડિયું એટલે વીક. બરાબર છે, અઠવાડિયું એટલે શું થાય? વીક. WEEK, વીક એટલે અઠવાડિયું. WEEK, વીક એટલે અઠવાડિયું. અને ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. FORTNIGHT, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. પખવાડિયામાં કેટલા દિવસ હોય? 15 દિવસ. અને અઠવાડિયામાં 8 દિવસ. બરાબર છે. જો વીકના સ્પેલિંગમાં ઘણાને ભૂલ થાય છે. WEAK, વીક એટલે અઠવાડિયું લખે છે. વીક એટલે બીમાર માણસ થાય, વીક માણસ છે, કે વીક સ્ટુડન્ટ છે. આપણે એવું કહીએ છીએ ને કે આની છે ઈ તબિયત છે એ વીક છે, આ સ્ટુડન્ટ ભણવામાં વીક છે. બરાબર, તો WEAK, વીક, ઈ વર્ડ ત્યારે યુઝ કરવાનો. અઠવાડિયામાં WEEK, વીક એટલે અઠવાડિયું. સમજાય છે બધાને? ઓકે. પછી ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. પછી ઇન્ટરેસ્ટિંગ, INTERESTING, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. પછી લીવ્સ, LEAF, લીફ એટલે પાંદડું થાય. શું થાય? LEAF, લીફ એટલે પાંદડું. અને આ લીવ્સ છે એનું શું છે? બહુવચન છે. લીફનું બહુવચન લીવ્સ થાય. બરાબર છે, લીફ એટલે પાંદડું થાય કે પાન થાય, અને લીવ્સ એટલે પાંદડા. કોનું બહુવચન છે? પ્યુરલ ફોર્મ્સ. બરાબર છે, બહુવચન ઇંગ્લિશમાં શું કહેવાય? પ્યુરલ ફોર્મ્સ. યાદ રાખજો, બધાને મેં પ્યુરલ ફોર્મ્સ ને બધું કરાવેલું છે. બરાબર છે, પ્યુરલ ફોર્મ્સ આપણે ઘણા બધા કરી લીધા છે, ને આપણે એની ટેસ્ટમાં પણ લઈ લીધેલા છે. એટલે બહુવચન ને ઇંગ્લિશમાં પ્યુરલ ફોર્મ્સ કહેવાય. અને લીફ નું પ્યુરલ ફોર્મ શું થાય? લીવ્સ. LEAVES, લીવ્સ એટલે પાંદડા. LEAF, લીફ, એ એક વચન છે, અને લીફ નું બહુવચન લીવ્સ. LEAVES, લીવ્સ એટલે પાંદડા. પછી થ્રોની, થ્રોની, THORNEY, થ્રોની એટલે કાંટાળું. થ્રોની, THORNEY, થ્રોની એટલે કાંટાળું. પછી બુશ, BUSH, બુશ એટલે ઝાડવું. BUSH, બુશ એટલે ઝાડવું. પછી ટંગ, TONGUE, ટંગ એટલે જીભ. અને લાસ્ટમાં વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. બરાબર છે, સમજાય છે બધાને? આ તમારા યુનિટ 2 ના હાર્ડવર્ડ્સ થયા છે. ચલો, રોલ નંબર 73, ફર્સ્ટ, સેકન્ડ રીડ કરે, અને થર્ડ. શીપ, SHIP, શીપ એટલે વાહન. ડેઝર્ટ, ડેઝર્ટ, ડેઝર્ટ,
DESERT ડેઝર્ટ એટલે LION લાયન એટલે સિંહ. વેરી ગુડ, ખૂબ સરસ. હો બેટા. પછી નેક્સ્ટ રોલ નંબર 31. રોલ નંબર 31. હા મિસ. હા બેટા, રીડ કરો. TOROAA ટુ રોર એટલે ગર્જના કરવી. CAMEL કેમલ એટલે ઊંટ. KING કિંગ એટલે રાજા. વેરી ગુડ, ખૂબ સરસ. હો. ચલો નેક્સ્ટ રોલ નંબર 6. રોલ નંબર 6. રોલ નંબર 6. હા 6 નંબર. હા બેટા, રીડ કરો. Miss roll number 47. નહીં બેટા, હમણાં નહીં. FOREST. રેડ ખોટું ફોરેસ્ટ ખોટું એટલે વજન. હા, જોઈને ખોટું રીડ કરવાનું છે. મિસ. FOREST ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ. સરખું રીડ કર બેટા. રોલ નંબર 6. ફોરેસ્ટ. હા બસ. ચલો હવે એનિમલ થી રીડ કર બેટા, નીચેથી સેકન્ડ નંબર. કર બેટા. હેલો. રોલ નંબર 6. હા મિસ. મિસ પણ રીડ કરતી. 47. બ્લેક થઈ જવું છે બેટા તારે? હે? ચલો રોલ નંબર 6 રીડ કર બેટા. FOREST ફોરેસ્ટ એટલે વન જંગલ. વેરી ગુડ. ડબલ એન ANMAL એનિમલ એટલે પ્રાણી. FEET ફીટ એટલે પગ. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ રોલ નંબર 4. રોલ નંબર 4. 4 નંબર. રોલ નંબર 4. રોલ નંબર 4. 4 નંબર. રોલ નંબર 4. 4. મિસ લેફ્ટ થઈ ગઈ. ઓકે, રોલ નંબર 1 3 13. 13 નંબર. 1 3 13 નંબર. હા મિસ, કયું વાંચવાનું? જો એમાં ટીક કર્યું છે ને એ બેટા. હા મિસ. THICK થીન એટલે જાડું. થીન લખ્યું છે. ઠીક, ઊભી રહે. થીન લખ્યું છે કે ઠીક લખ્યું છે? ઠીક મિસ, સોરી. તો કેમ થીન થાય છે? હા મિસ, સોરી. PADDED પેડીડ એટલે ગાદી વાળું. HOT હોટ એટલે ગરમ. વેરી ગુડ. પછી નેક્સ્ટ રોલ નંબર 47. 47 નંબર. મિસ. હા બેટા, રીડ કર. બીજા થીન વાળું ને? ટીક કર્યું છે ઈ. હા. THORN. બેટા 3 એની પહેલાના 2 ટીક કર્યા છે, નથી દેખાતું તને? હા. SUN. સન એટલે સૂર્ય. સન એટલે સૂર્ય. 2 BURN. ટુ બન. એટલે દાઝવું. દઝાવવું. પછી THORN. થ્રોન એટલે? થોન એટલે કાંટો. વેરી ગુડ. જૈનબ છે ને કાઠીવાલા? હા. વેરી ગુડ. હો બેટા. ચલો નેક્સ્ટ રોલ નંબર 25. 25 નંબર. હા મિસ.
હા બેટા રીડ કરો. હા, ટુ પીક, TOPRICK, ટુ પીક એટલે ખેંચવું. ટ્રુ, પૂછવું. ખૂંચવું. ટ્રુ, TRUE, ટ્રુ, સાચું અને ખરું. સેન્ડ, પછી SAND, સેન્ડ એટલે રેતી. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. રોલ નંબર 19, 19 નંબર. રોલ નંબર 19, 19 નંબર. મિસ નથી? ના મિસ. ઓકે, રોલ નંબર 55, 55 નંબર. મિસ, ટુ ઇન્ટરપ્રેસ, TONINTERROPT, ટુ એન્ટરપેર એટલે વચમાં અટકાવવું. ટુ લીવ, TOLIVE, ટુ લીવ એટલે રહેવું, એટલે જીવવું. પછી ઉભી રહેજે, આ રીડ કરના. ચલો આ બંને રીડ કરના. વોટર, WATER, વોટર એટલે પાણી. WEEK, વીક એટલે અઠવાડિયું. વેરી ગુડ. પછી નેક્સ્ટ રોલ નંબર 9, રિવર, રોલ નંબર 9. હા મિસ. હા બેટા રીડ કર. RIVER, રિવર એટલે નદી. LAKE, લેક એટલે તળાવ. BOTHER, ટુ બોધર એટલે હેરાન કરવું, ત્રાસ આપવી. ત્રાસ આપવું. ઓકે વેરી ગુડ. ચલો હવે મીટમાં જોઈન્ટ હોય ને કોઈનો પણ એક પણ વારો ન આવ્યો એવું કોઈ છે? મીટમાં જોઈન્ટ હોય એક પણ વાર ટર્ન ન આવ્યો એવું કોનો વારો નથી આવ્યો? મિસ મારો એક વાર ટર્ન આવ્યો તો. બધાને એક જ વાર આવ્યો બેટા. ઓકે ચલો રોલ નંબર 73, 2 રીડ કરશે. 73. હા મિસ, હા ટુ બેટા કર. ડ્રિંક, TODRINK, ડ્રિંક પીવું. વેરી ગુડ. પછી નેક્સ્ટ. સ્ટમક, STOMACH, સ્ટમક એટલે પેટ. વેરી ગુડ. પછી નેક્સ્ટ રોલ નંબર 31, રોલ નંબર 31. રોલ નંબર 31. હા મિસ, હા બેટા રીડ કર. PROUDDLY, પ્રાઉડલી એટલે ગૌરવથી. પછી TOSTORE, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. વેરી ગુડ. પછી નેક્સ્ટ રોલ નંબર 6, રોલ નંબર 6. હા મિસ, FUFOOD, ડી ફૂડ એટલે ફૂડ એટલે ખાવાનું. INTEREST. REST, ઇન્ટરેસ્ટ એટલે રસ. વેરી ગુડ. ચલો રોલ નંબર 4, રોલ નંબર 4, 4 નંબર. મિસ નથી. ચલો 1 3 13, 13 નંબર. 13 નંબર 1 3 13 હા નંબર. મિસ આ વાંચવાનું છે ને. હા NUP HU છે બેટા. એન NUMP. નથી. જોઈને ખોટું બોલે છો. એચ છે ને. હા મિસ સરખું નથી દેખાતું, આ તમે ઓલું કર્યું ને એટલે. HUMP.
MP હમ્પ મિસ આ એટલે? નથી દેખાતું ના તમે ચેકો માર્યો છે. ઊંટના પગનો ભાગ. હા ઊંટના પગનો ભાગ હમ FORTNIGST ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. વેરી ગુડ. જો અહીંયા HUMP હમ્પમાં ઊંટના પગનો ભાગ. પછી મને પાછા હોમવર્ક કરતી વખતે ફોન કરશો કે મિસ ત્યાં શું આવશે? તો શું આવશે? ઊંટના પગનો ભાગ. HUMP હમ્પ એટલે ઊંટના પગનો ભાગ. બરાબર છે? ઊંટના પગનો ભાગ. HUMP એટલે ઊંટના પગનો ભાગ. બરાબર છે? યાદ રાખજો. પછી લાસ્ટમાં હોમવર્ક કરતી વખતે ભાઈ પછી હે મિસ આ રેડ કલર ના માર્યો છે દેખાતો નથી. હા ત્યાં ઊંટના પગનો ભાગ આવશે. એ હા મિસ. કેમ મિસ ના તમે ચેકી નાખ્યું? બસ ઈ રોંગ હતું ને. ઠીક આ વાંધો. ચલો રોલ નંબર 47. હા મિસ. 47. હા બેટા રીડ કરો. FORTNAIGHT ફોર્ટનાઇટ એટલે ફોનલાઇટ એટલે પંખમાં પખવાડિયો. પખવાડિયું. FORTNIGHT ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. ઓકે વેરી ગુડ. ચલો રોલ નંબર 25. બસ 25. હા મિસ. હા બેટા રીડ કરતો. મિસ કયું? આપણે ઇન્ટરેસ્ટિંગ ને લીવ્સ વાળું. હા. ઇન્ટરેસ્ટિંગ INTERESTING ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. પછી નેક્સ્ટ. લીફ નું બહુવચન એટલે LEAVES લીફ નું બહુવચન લીવ્સ એટલે પાંદડા. ઓકે વેરી ગુડ. ચલો નેક્સ્ટ રોલ નંબર 19. 19 નંબર છે નથી. ચલો રોલ નંબર 55. 55 નંબર 55 નંબર 55 55 નંબર ઓકે રોલ નંબર 9. હા મિસ. રોલ નંબર 55. હા મિસ રોલ નંબર 9. હા બેટા રીડ કર. હા. THORY થોની એટલે ઘટાડું. કાટાળું. કાટાળું. ઈસા બસ. ઓકે BUSH બુશ એટલે ઝાડવું. ઓકે વેરી ગુડ. ચલો નેક્સ્ટ ટંગ. TONGUE ટંગ એટલે જીભ. WONDE માઇક મ્યુટ કરી દો તો બધા. WONDERFUL વન્ડરફુલ એટલે અદ્ભુત. ઓકે બરાબર છે. હોમવર્કમાં બધા હાર્ડવર્ક. આજે થર્સડે થયો. કાલે ફ્રાઈડે આપણો લેક્ચર નહીં હોય. સેટરડે બરાબર છે. સેટરડે હું તમને લોકોને સ્ટોરી સમજાવવાની છું. બરાબર સ્ટોરી એક્સપ્લેન કરીશ. એટલે આજે બધાએ ટુ ટાઈમ હાર્ડવર્ડ્સ લખવાના છે. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સહિત. બરાબર છે. હોમવર્કમાં યુનિટ 2 ના હાર્ડવર્ડ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સહિત 2 ટાઈમ્સ લખવાના છે. ઓકે. શું બેટા